ઘટના અમદાવાદના બોડકદેવ વિસ્તારની કે જ્યાં એક નાનકડા બાળકને આપવામાં આવ્યા અંધશ્રદ્ધાના ડામ. હજુ પણ 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા ગઈ નથી અને એનો પુરાવો વારંવાર સામે આવે છે. પિતા અને દાદીએ નાનકડા બાળકને ડામ આપ્યાનો આરોપ લાગ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, આખી ઘટના શું છે? એક આંખ ઉગાડનારી અને એક ચોંકાવનારી હૃદય કંપાવી નાખનાર ઘટના સામે આવી છે. આ કિસ્સામાં ચાલુ વર્ષે પહેલા મહિનામાં આ ઘટના બની હતી. ઘટનાનું જાણકારી એના ઓરિજિનલ દાદાને થઈ હતી, જેના આધારે એ બાળકની પૂછપરછ કરી હતી, કેમ કે બાળક 6 વર્ષનું હતું એટલે બોલતા ગભરાઈ રહ્યું હતું. પરંતુ એનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બાળ સંરક્ષણ વિભાગે પણ એનું કાઉન્સેલિંગ કર્યું, પોલીસે પણ એનું કાઉન્સેલિંગ કર્યું અને એના નિવેદનના આધારે, એના દાદાના નિવેદનના આધારે લીધા બાદ હવે અંતે ગઈકાલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી બન્યા છે એના મૂળ દાદા. ફરિયાદીનો દીકરો હતો. એ દીકરાએ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો અને લગ્ન કર્યા બાદ ઘર જમાઈ તરીકે રહેવા લાગ્યો હતો અને ઘર જમાઈ તરીકે રહેતા એનો જે પહેલી પત્ની સાથે લગ્ન દરમિયાન જે બાળક થયું હતું એ બાળક ઘર જમાઈ થયો ત્યાં લઈ ગયો હતો અને એ દરમિયાન જે એનો ઓરિજિનલ પિતા અને એની જે પિતાના સાસુએ આ બંને સાથે મળી અને અવારનવાર ડામ દેતા હતા અને એની પર માનસિક રીતે ત્રાસ આપતા હોવાની વાત સામે આવી હતી. અને લાંબા સમયની લડત બાદ દીકરા એટલે કે જે પીડિત દીકરો છે 6 વર્ષનો બાળક, એના ઓરિજિનલ દાદાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પહેલા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા. જી અર્પિત, આભાર આપનો તમામ માહિતી બદલ.